जय सोमनाथ महादेव, जय हनुमान दादा, जय बजरंगबली, जय मानपूर्णा। सोमनाथ दादा हनुमान दादा तमारी बधानी रक्षा करे। चालो आज बनावी एक नवी ज रेसिपी। तो रेसिपी चालो चालू करिए छीए। चालो 3 चमची जेवू तेल नाख्युं छे। एमां 1 चमची आखुं जीरुं एने जराक हलावी नाखीए, पाकवा दई। जीरुं पाकवा માંડ્યું એટલે સીધી ડુંગળી आ 2 છે। એ 2 ડુંગળી મેં આવી રીતના કટિંગ કરી નાખ્યું છે। તમારે જેમ કટિંગ કરવું હોય એમ કરવાનું અને હલાવી નાખીએ। ડુંગળી જલ્દી ચડી જાય એટલે થોડુંક અમથું મીઠું નાખી દઈ। डूंगरी ने बहु पकवानी नहीं। हालो डूंगरी पाकी गई है। हवे एमां नाखी देवानुं आदू मरचा लसणनी पेस्ट, एक आखी चमची आ मोटी, एने हलावी नाखीए। हवे जो आ पाकी गयुं एने बहु पकवानुं नथी। हवे आ 4 टमेटा है। 4 टमेटानी आपणे ग्रेवी कर नाखी। ए ग्रेवी एमां थोड़ुं पाणी नाखी वेस्टमांथी बेस्ट जावा कांई नहीं देवानुं। ए जावा कांई नहीं देवानुं। एने हलावी नाखीए। टमेटा जराक पाके त्या सुधी पाछुं ढांकी दे। चलो जोई लई। सरस पाकी गया 1 ग्लास टमेटा। बधी सरस पाकी गयुं। हवे नाखी दे मसाला। 1 आखी चमची धाणा जीरुं, एटली 5 चमची हळदर, 1 पौनी चमची चटणी। एने मसाला रेज पकवी नाखीए। આવી રીતના તેલમાં સાતળો ને બહુ મજા આવે। તમારે પછી જેવું તીખું કરવું હોય એવા તીખા કરવાના। એટલી ચટણી નાખવાની। હવે નાખી દે હું એટલી હિંગ હવે માથેથી આમાં, એટલે આને આપણે ખુશ્બુ જોઈ છે હિંગની। હવે નાખી દેશું શાકભાજી। શાકભાજી જો મેં 3 પાણીએ ધોઈ નાખ્યા છે। એટલો વાટકો છે આ वटाणा से, 1 वाटको से फ्लावर से, 1 वाटको से गाजर। गाजरનું ઝીણું कटिंग कर नाख्युं છે। फ्लावरનું એવું कटिंग कर्युं છે। તમને દેખાતું જ હશે। ટૂંકમાં વેજીટેબલ टमेटा भात, वेजिटेबलथी भरपूर। आमां वेजिटेबल जेटલું જાજો નાખો એટલું સારું। અને ધોવાના તો ખરા જ। 4-5 पाणीए शाकभाजी धोई नाखवाना। गरम पाणीए धोई नहीं खाता मैं। 4-5 पाणीए तो केवो मस्त 1 ग्लास आई गयो। अने जरीक वार आमां तेल में शाकभाजी ने बधी ग्रेवी ने सारी रीतना पकाववानुं। खाली 1 मिनिट पूरतुं। आमनाम 1 मिनिट पूरतुं जराक ढांकी दई। चालो जोई लई। वाह जो केवो मस्त लागे छे एमने मजा। हवे नाखी दे हूँ पाणी। पाणी नाखशुं 1, 2 અને આ 3 વાટકા। એ 3 વાટકા
પછી ઘટશે તો પાણી જોઉં. બરાબર, અત્યારે 3 વાટકા જેવું પાણી નાખ્યું અને હવે નાખી દેવાના આ વાટકો. અમે વાટકાનું ભાતનું માપ છે. આ અમારે 4 જણાના ભાત છે. એ અમે ધોઈ નાખ્યા છે 3-4 પાણીએ. અને હવે ભાત નાખી દેવાના. તમે ગમે એ ભાત ખાઈ શકો. ખીચડિયા છે, બાસમતી છે, જે તમારે અનુકૂળ આવે એ. એને સારી રીતના હલાવી નાખવાનું. હવે બધી પાકે ત્યાં સુધી 5 મિનિટ જેવું ઢાંકી દઈ. ચાલો જોઈ લઈ. વાહ, જો કેવો મસ્ત કલર આવ્યો. વેજીટેબલ ટમેટા ભાત. આને હવે નાખી દઈ. દર વખતે હું કહું એમ ડીંડલા નીચેના વધારે ધાણા ભાજી. તમને એમ લાગે કે પાણી ઓછું પડે છે, પાક્યું નથી, તો પાણી નાખી દેવાનું. આ ભાત શું છે કે કાચા ઓલા જૂના નવા હોય આગળ પાછળના, તો એ પ્રમાણે પાણીનું માપ આપણે કહી ન શકીએ. નવા ભાત આવી ગયા હોય તો પાણી વધારે જ હોય, તમને ખ્યાલ હોય. જૂના ભાતમાં પાણી ઓછું જ હોય. હવે પાછું ધાણા ભાજી નાખ્યા પછી થોડીક વાર પાછું ઢાંકી દઈ. વાહ, હું સુગંધ આવી. જો ટમેટાનો તમારે કલર દેખાય ને, એક ગ્લાસ મસ્ત કલર આવી ગયો. શાકભાજી પાકવા માંડ્યું. વાયાથી મેં 2 ગ્લાસ જેવા પાણી નાખ્યા હતા. આમાં વેજીટેબલ ને ટમેટું જાજુ હોય, ભાતનું પ્રમાણ ઓછું રાખવાનું. હવે આમને ખુલ્લું જરીક વાર પાકવા દે. ચાલો હવે થઈ ગયા છે. થોડોક અમથો ગરમ મસાલો, જાજો નહીં, અને એટલી કસ્તુરી મેથી કસડીને નાખી દેવાની. એટલે બહુ મજા આવે. વિડીયો સ્કીપ ન કરતા, હજી બાકી છે. ટૂંકમાં સ્મોકવાળા વેજીટેબલ ટમેટા ભાત. હજી આમાં સ્મોક દેવાનું બાકી છે, સ્મોકી ફ્લેવર. જો કેવા મસ્ત લાગે. એટલે હવે અવશ્ય ભાત બનાવજો. જો વચ્ચે વાટકો આવી રીતના મૂકી દેવાનો. ને આ કોલસો મેં ગરમ કરવા રાખી દીધો હતો, અંદર ન જાય એનું ધ્યાન રાખવાનું. અને માથે તમારે બટર, તેલ કે ઘી જે નાખવું હોય આવી રીતના નાખી અને આને સ્મોક દઈ દેવાની. એટલે એવી મજા આવે. 2 મિનિટ પૂરતું સ્મોક એને આપી દઈ. ચાલો સ્મોક. વાહ, હું ખુશ્બુ આવી. સ્મોક એ દેવાઈ ગયો. ધ્યાન રાખવાનું કાઢવામાં. હાંચી લેવાની અથવા તો બીજી ગમે વસ્તુ. મસ્ત સ્મોક દેવાઈ ગયો. ને એક બાજુ મૂકી દઈ. મસ્ત સુગંધ આવે. જુઓ, બધું હાઈ ક્લાસ બફાઈ ગયું. ટેસ્ટે કરી લીધું. અન્નપૂર્ણા માતાજીનું, સોમનાથ મહાદેવ ને હનુમાન દાદાનું નામ લઈએ એટલે કાંઈ વિઘ્ન ના આવે. તમને દેખાતું જ છે કેટલા મસ્ત જો રૂપારા લાગે ભાત. તો આ સ્મોકી ફ્લેવરવાળા ટમેટાના ભાત અવશ્ય બનાવજો. અહીંયા હવે ગેસ બંધ કરી અને માથે ધાણા ભાજી છાંટી દઈ એટલે મસ્ત થઈ જાય એક ગ્લાસ. આવી રીતના ધાણા ભાજીનો ઉપયોગ તો બને એટલો વધારે કરવો. હજી સ્મોકની ફ્લેવર આવે. જો હવે ઢાંકી દઈ. અહીંયા આપણી આ રેસીપી પૂરી કરીએ છીએ. તો જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગ બલી. જો અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, બેલ આઇકન દબાવી દેજો અને કોમેન્ટ કરતા રહેજો. અને સોમનાથ દાદા, હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય માન પૂર્ણા. આવજો. બાય બાય, ગુડ બાય, લોટ્સ ઓફ લવ.